મજૂરી થાય એવી હતી કંપનીમાં જોતા અડપટી મજૂરી કરાવી પૈસા વગર ચાલે નહીં 10 રૂપિયા ડીશ ચણા પુલાવ ખાવા તો એ ચોખા ખાવા શું કરવાનું પછી કરવું પડે ને પૈસા કમાવા પડે ને કોઈ જુગાડ કરવું પડે હા એવું જુગાડ કરું ને કે મહેનત નહીં કરું ખાલી બોલે બોલે જ પૈસા મળે એવું જ કરવું પડે હવે અરે અમે ફેરવતાથી ભગત લોકોની હાસા માર્ગે ચડાવીએ ભગત હાસા માર્ગે તો શું ચડાવો તમે ઓમને હમણાં કેટલું ખોટું કીધું તમે ના ના એમાં હું એક કે તમારું હાસું થી ભગત ના એક કે હાસું અરે પેલું જ દાડેવડા ગોમમાં હા ગોમના રાહી ધીરે ધીરે નો છટકી જવું પડે ના કે મારી આબરૂ કાઢી આજુ તમારું જવું હોય કે પછી લાકડી કાઢું સારું જુ ભગત દેવા ભગત આવા તો માર જોડ હત્તર આવીને જતા આવા નવા દેશની કથા ફેરવા હા આ ગામના તો બહુ ખતરનાક માણસ છે હવે તો જોઈ વિચારીને બોલવું પડે એકી તો થી રાગાયો એક કે તારો માણસ કાઠો હતો ને જોણકાર હતો એટલે એની રાગાય બીજા ઘેર તું આજનો દાડો તો કરવો પડે ને ખાવાનું જુગાડ તો કરવું પડે કેમ કે કોમ મજૂર તો થાય એવી થી હા પેલા ઘેર કા ભાઈ બેઠા હી એમ કન જવા દો તમે બેઠા ભગત આવો આવો રામ રામ ભગત હું ચાલે ભગત બસ મહારાજ મજામાં મજા ને બોલો પછી જીવન પોણી સુખી કમ્પ્લીટ શાંતિ શાંતિ જીવનમાં તમારે લેર હે ભગત લેર તો ખરું જોઈએ એવું નહીં એમ જોઈએ એવું નહીં સુખ શાંતિ ચાણી આવે જવું હે ભગત આવું જોઈને જ છે જેમ કે આમ જોવો તો ગમ પડે મને એમ હા જોઈ નાખ એક વખત આથળી જોઈ નાખીએ ભગત હા જોઈ નાખ જિંદગીમાં સપનો બધા પૂરો થવાના દાડા થોડા હી મહારાજ હા મહારાજ એ તકે બધે શાંતિ હે ભગત હા મહારાજ મોઢા ઉપર મૂછથી પણ ગોમમાં તમારું વટ હે ભગત હા મહારાજ પૈસા હાથમાં ઘણા આવી પણ ઊભા નથી રહેતા ભગત હા મહારાજ હાચી વાત ગોમમાં તમારું ઘર નાનું હે પણ મોટા ઘરના તમને સલામ કરી ભગત હા મહારાજ હાચી વાત દંડ ઉગતામાં વીડમાં ગાડી ઊભી થઈ જાય અને મોટા માણસો તમને હાથ મિલાવવા આવી જાય ભગત હા મહારાજ હાચી વાત ગોમના મોટા આગેવાન તમને સલામ કરી ભગત હા મહારાજ હાચી વાત છે આખા ગોમના પૈસે ટકે હમણાં થોડીક મંદી ચાલે હે ભગત હા મહારાજ હાચી વાત તમને કેવી રીતે ગમ પડી હા એમને અમે નથી બેઠા એવું હા દોન કરવામાં તમે જાણીએ કર કશે નથી કરી ભગત હા મહારાજ તો બધું હાસ જ જોઈ કમ્પ્લીટ જોઈ હા બીજું બોલો મહારાજ હા ઘરમાં તમારે થોડીક ભૂલ હે મહારાજ હું બોલ સપનો તમારા બહુ મોટો હે ભગત હા મહારાજ ઘેર હમણાં ભલે ભંગાર બાઇક પડ્યું છે હા પણ સપનો તમારા સ્કોર્પિયો નહીં ભગત હા મહારાજ સાચી વાત છે હમણાં જ આ ખરીદનારો હતો આપણે નવાગઢમાં પણ પૈસાની તંગીને લીધે તમે ઉભરી ગયા ભગત હા મહારાજ સાચી વાત છે પૈસા તો તમારા હાથમાં રમી પણ ઊભા નથી રહેતા ભગત હા મહારાજ સાચી વાત છે સાચી વાત ગામના મોટા આગેવાન સરપંચ જેવા લોકો તમને હાથ મેળવવાની સલામ કરી ભગત હા મહારાજ પણ મહારાજ હું તમને એક પૂછવાનું રહી ગયું મારે હા પૂછો મારે સરપંચ બનવું હતું તે ચીચમ થશે જોઈ આલો ને સરપંચ 3 વર્ષ પછી તમારો રાગ આવે ભગત એવું એમ મહારાજ હા બરોબર જેમ કે તમારી હમણાં ગરુદશા અને પૈસામાં થોડીક વર લગડ તંગી રહે ભગત એવું મહારાજ હા ભગત ઓનો કોઈ ઉપાય નહીં ના ઓનો કોઈ ઉપાય નહીં ઓનો એક જ ઉપાય છે ઓનો એક ઉપાય એ છે કે અમારા જેવા ભગત માણસ આવી મહારાજ માણસ એનોની દાન તમે જે કરો એમાં થોડોક વધારો કરો ભગત હા એના થકે તમારા ગરુદશા ઠીક થાય ભગત એવું હા બાકી તમે બંધ કરવામાં ની ભૂસોની ખાવા હાલમાં જાણીએ પાછું વળીને જોતાથી ભગત ના મહારાજ જાણીએ નહીં એવું તો ઘણું દોન કન્યા છે તો એ જ આગળ આવે મારે હા એ જ આગળ આવે બીજું કશું આગળ આવતું નથી ભગત ના મહારાજ સાચી વાત છે તમારી
પૈસા તમે ઘણા કમાવા પણ બાપ તમારો દારૂડિયો હે ભગત. ના મહારાજ એ વાત તો હાજર ખોટી હા ખોટી એમ? હા તમારે જોવા ભૂલ પડે. ના ના એ વાત છે મારો બાપ બહુ ભગત કમ્પ્લીટ. હા તો તમારો તમારો બાપ ભગત અને તમારી માતા ભક્તોળી હે મહારાજ? ના મહારાજ આ વાત ખોટી. કેમ ભગત? મારી માં રોજ દારૂ પીવે. વાત કરો ભગત. તમારા એક વર્ષમાં તમારું સપનું પૂરું થવાનું છે ભગત. કાળો ઘોડો સ્કોર્પિયો તમારા વીડમાં ઊભો થવાનો છે ભગત. એવું એમ મહારાજ? હા ભગત. બરોબર. એના માટે તમારે ઉપલા ગીતામાં જે પૈસા પડ્યા છે ત્યાં આ મહારાજની દાન કરવા પડી ભગત. હા મહારાજ. 4 ગીતોમાં હબળો મારી વાત. 4 ગીતોમાં એક ગીતામાં પૈસા થઈ. એક પેન્ટમાં તમારો ફોન છે. 15 ગીતામાં તમારા પૈસા પડ્યા છે ભગત. સાચી વાત છે મહારાજ. તો આ મહારાજની દક્ષિણા આલો ભગત. હા આટલા જ બસાહી મારે. આટલા જ બસાહી તે તમને દોન કરું પણ આ થઈ જશે ને મારે. હા કોમ થઈ જાય ભગત. કોમ થઈ જવું છે. હા કોમ તમારું થઈ જાય ભગત. આશીર્વાદ તો આલો મહારાજ. હા આશીર્વાદ મારા હંગાત તાર હંગાત 24 કલાક રહે ભગત. અને હું મહિને ઓટો મારતો રે ભગત. હા મહારાજ. સદા ખુશી રહો. હા પણ આ મારા જેવા મહારાજ આવી દોનમાં થોડુંક વધારો કરવું પડે ભગત. હા મહારાજ આવી. હા આજે પહેલી બૂન તો શી છે. એક મરઘો તો ફસાયો. હવે આખા ગામમાં ફરું તો હા ગોમ તો માથા ભારે થઈ પણ એ તો પહેલો જ મોણો સારો માથા ભારે મળી ગયેલો. ગોમ તો કમ્પ્લીટ હે સીધું હે. હવે થોડીક વાર ઇન્સ્ટાગ્રામ જોઉં અને પછી ઇન્સ્ટાગ્રામમાં હું આ ગામના હું સપનો હે હું ઈજું હે બધું જોઈ લ્યું. પછી એનું ઘેર જૂની વાત કરું એટલે બુણી તો થઈ જ છે. અને આજે વણા ગામમાં હા 500 રૂપિયા કરીને જ જવાનું. આ મહારાજ તો મને કેવા મસ્ત આશીર્વાદ આલીને જા. મારે એક વાર પછી તો સ્કોર્પિયો આવી જવાનું. 2-3 વર્ષ પછી હું મારે 2-3 વર્ષ પછી સરપંચ બની જઈ. મારે બંગલો હોદીયો હોય. મહારાજ આવા મસ્ત આશીર્વાદ આલીને જા. એટલે હું હવે જો મહારાજ આવીને તો બધું ખાવાનું કમ્પ્લીટ કરીને કાઢવા હે. મને કેવા મસ્ત આશીર્વાદ આલ્યા. આવા આશીર્વાદ આલતા રહી તો મારે કેટલું મસ્ત બંગલો કમ્પ્લીટ બંધાઈ જાય. તો ગામમાં એક બાબુ આવી છે ને ગામવાળા નાસ્તો પથારી ફેરી નાખી. ગામ પણ છે વધારે કેમ બેઠા શું સારા પછી ગમ પણ અરે જારે ને આજે તો હવડ અમે એક ડોંકી ભગત આવી બાવું હવ તાણી મારા ઘેર આવીને હાથમાં જોવે બધું જૂઠું જોતું. એવું એમ દોડાઈ દીધું આજ તો નહીં હોય તાણી બધા નીકળી જાય બધા. એવું પાયેલું ગયું આયેલું જ ખરું. આયેલા તાણે તમે કેમ કરી પછી મારે તો કમ્પ્લીટ જોયું. કમ્પ્લીટ જોઈ? હા બીજું હતું કે એ જો આપણે હાથમાં માળા હતી. હા હતી માથે બોધેલું હતું જોડું. હતું અને કાળું શર્ટ હા હતું અને લુંગી પહેરેલી હતી. હવ એ જ મારે અહીંયા આવેલું પહેલું આવેલું એમ લાગે પહેલું. એવું હા પેલું તમારી અહીંયા હા મારે તો કમ્પ્લીટ જોયું. મને તો બધું જ હાસું જ કીધું. અરે ભાઈ ચાલે મારે તો બધું જૂઠું. ના મને તો કેટલા બધા મસ્ત આશીર્વાદ આલ્યા. તારે તું સરપંચ બની જાય એમ કીધું. પછી તારે સરપંચ બનવાની ઈચ્છા હે તો 1 વર્ષ પછી 3 વર્ષ પછી સરપંચ બની જાય એમ કીધું. અને તારે સ્કોર્પિયો થાર હે એવું કીધું મને તો એ જેમને માં જાય મહેનત કર્યા વગર તો હવે મહેનત તો કરવી પડે. તાણી એ તો પૈસા કમાવા નીકળી છે તાણી એવું એમ તાણી સમજી દે. હા કેટલા મન કની છેલ્લા બીડીઓ પીવાના 20 રૂપિયા પડેલા તો એ એમ તો આ લીધા આપણે થઈ જાય એમ કરી. તમે ત્યાં હું વાજ્યા એમ કરી આખા ગામમાં ફરે તો કેટલા પૈસા લીધા તો બધું નિયમ જ કરી. હવે આ તો અહીં ગિરનાર હા એમ કરીને વડોદરા હોય આવી જતા આગળ એવું એમ હવે
પેલા ઇન્સ્ટાગ્રામ હમણાં નાખ્યું છે મેં કીધું પેલા હા. ફેમસ થઈ બધા હા. એટલે આપણે સ્ટોરીઓ લગાવીએ અને પોસ્ટ મેળીએ એમાં જોઈ જોઈને આજે આવી જાય. હા એટલે હમણાં પેલું સરપંચનું આમ ગીતો ને હરે ને મસ્ત મસ્ત. હા એટલે હા. એને ખબર તો હોય એને સ્કોર્પિયો લાવવાનો સપનો હીની હમ. સરપંચ બનવાનો ફેમસ થવાનો હા. એટલે એ ચીજ આપણો કઈ વાત કરી દી એટલે પછી તમારે જે હા ભગત હા વાત તો હાસી. વાત તો હાસી એમ તું બધા જોઈ નાખી હમ. વાત તો હાસી તમારી. તો પણ મન તો 20 રૂપિયા બીડી રૂપિયા ના એ લઈને જતો. એ હલીને જતો ને આમ આખા ગામમાં એવા કેટલો કઈ લઈ ગયો. હવે આખું ગોમ આપણે એ કરી પૂછી મારી. એની તમને હા થાર આપણે આવી જશે સ્કોર્પિયો આવી જશે એવું આપણે સરપંચ બની છે એવું કીધું એટલે પછી અમી જોણી જજો સારું હવે હવે નહીં એવું કરું. આ તો બધા ઇન્સ્ટાગ્રામમાં જોઈ જોઈને આવી જાય હોય અમી તો આવે ને તો મારે લાકડી જ કાઢવી હા મેં આમ લાકડી કાઢું એમ કીધું હા હાર બે હું છું એમ કરીને જતું રહ્યું પૈસા લેવાની રહ્યું હવે આ બધે સારું હેડો હવે આવે તાર ને એની વાત. સારું તાણ હું અહીંયા જતો આવું કેટલાને પથાર થઈ ગયા છે હા હું ખબર બીજા કતો પથાર ફેરી નાખે તો. તમારે જેવા પાછા ખબર ને 20 હાર તાણ બે હું સારું.